પેઢી છે એમાં 3 ભાગીદારો હોય અને એક ભાગીદાર જે છે એ ખૂબ જ સક્રિય હોય, જેના જ્ઞાનના કારણે જ ખરેખર ભાગીદારી પેઢી જે છે એ નફો કરતી હોય, જેને એટલો બધો કુને હોય, જેને એટલો બધું ઘણા બધા વર્ષનો એક્સપિરિયન્સ હોય, તો એ એક્સપિરિયન્સના કારણે જ ભાગીદારી પેઢી જે છે એ આગળ આવેલી હોય. હવે આવો ભાગીદાર છે એ લાંબી બીમારીથી અથવા તો વૃદ્ધાવસ્થાના કારણે અથવા તો કોઈ મૃત્યુના કારણે જો ભાગીદારીમાંથી નિવૃત્ત થતો હોય તો ખાસ એ તપાસવું જોઈએ કે એ વ્યક્તિ નિવૃત્ત થાય છે તો એના પછી એવો કયો ભાગીદાર છે કે જે સક્રિયપણે ભાગ લઈ શકે, અથવા તો બાકીના જે ભાગીદારો છે એ લોકો સફળતાપૂર્વક આ પેઢીનું સંચાલન કરી શકશે. જો આવા કારણો દેખાય કે બીજા 2 ભાગીદાર છે એ લોકો સક્રિય નથી, એની પાસે આ ધંધાની આવડત નથી, એની પાસે આ ધંધાનું જ્ઞાન નથી, તો આવી ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો જે પ્રવેશ છે એ હિતાવહ રહેતો નથી. ત્યાર પછીનો જે ત્રીજો પોઈન્ટ છે જોવા માટેનો એ છે કે ચાલુ ભાગીદારી પેઢીનું ભાગીદારી ખત. હવે જ્યારે પણ ભાગીદારી પેઢીમાં કોઈ પણ ભાગીદાર છે એ પ્રવેશ લે તો સૌથી પહેલું અન્વેષકનું જે કાર્ય છે એ છે કે ભાગીદારી ખત એટલે કે એનું જે પાર્ટનરશિપ ડીડ છે એ તપાસવું. પાર્ટનરશિપ ડીડ છે એ એવી વસ્તુ છે કે એની અંદર ધંધાને એટલે કે ભાગીદારીને લગતી સઘળી વિગતો મૂકવામાં આવી હોય. એનું નફા નુકસાનનું પ્રમાણ, કેટલી મૂડી લાવવાની, કેટલો ઉપાડ કરી શકશે, કઈ રીતે લોન લઈ શકશે, કોનું કેટલું પ્રમાણ છે, કોણ સક્રિય ભાગીદાર છે, કોણ નિષ્ક્રિય ભાગીદાર છે, સઘળી ધંધાને લગતી બધી જ વિગતો છે, બધી જ કલમ છે એ ભાગીદારી ખતમાં હોય છે. જો ભાગીદારી ખતમાં એવી કોઈ કલમ ના હોય કે તમે ચાલુ ભાગીદારી પેઢીમાં કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપી શકશો, તો પછી નવો ભાગીદાર જે છે એ આવી ભાગીદારી પેઢીમાં પ્રવેશ લઈ શકતો નથી. એટલે જો ભાગીદારી ખતમાં આવી કોઈ પણ જાતની જોગવાઈ કરવામાં આવી હોય કે કોઈ એક ભાગીદાર કોઈ કારણસર એટલે કે મૃત્યુ છે અથવા તો એની વૃદ્ધાવસ્થા છે, આવા કોઈ કારણે એ ભાગીદાર જે છે એ નિવૃત્ત થાય છે અને એની સામે નવા ભાગીદારનો તમે પ્રવેશ આપી શકો, આવી જો કોઈ જોગવાઈ ભાગીદારી ખત એટલે કે પાર્ટનરશિપ ડીડમાં હોય તો જ નવો ભાગીદાર જે છે એ પ્રવેશ લઈ શકે છે. ત્યાર પછીનો જે મુખ્ય પોઈન્ટ તપાસવાનો છે એ કે ચાલુ ભાગીદારોનું મૂડીનું પ્રમાણ અને અસીલે લાવવાનું મૂડીનું પ્રમાણ સરખાવવું જોઈએ અને તેના પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણ તપાસવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ ભાગીદારી પેઢીના હિસાબો જે છે ધોરણ 12માં ભણી ગયા અને એમાં એક આપણે આવો હવાલો આવતો કે નવા ભાગીદારે લાવવાની મૂડી શોધવાની હોય. નવા ભાગીદારે જે મૂડી લાવવાની છે એ કયા પ્રમાણે શોધવાની હોય? તો ઘણીવાર એવા હવાલા હોય છે કે ચાલુ ભાગીદાર છે એનું નફા નુકસાનનું પ્રમાણ જોવાનું, એ પ્રમાણના આધારે એ લોકોની ધંધામાં મૂડી કેટલી છે એ જોવાની, એની સામે નવો ભાગીદાર છે એને ધંધામાં શું પ્રમાણ આપવામાં આવે છે એ અને એને કેટલી મૂડી આપવાની છે એ ખાસ જોવું જોઈએ. ઘણીવાર એવું બને કે નફાનું પ્રમાણ ઓછું હોય અને તેને લાવવાની મૂડી ઘણી બધી વધારે હોય. એક આપને ઉદાહરણ આપીને સમજાવું. ધારો કે 2 ભાગીદાર છે તો બંને ભાગીદારનું પ્રમાણ 1:1 એટલે કે સરખું છે. જે નવો ભાગીદાર પ્રવેશ લે છે એ ભાગીદારને પણ એક ભાગ એટલે કે ત્રણેય ભાગીદારના જે નફા નુકસાનના પ્રમાણ છે સરખા છે. ધંધામાંથી જે પણ નફો મળશે કે નુકસાન થશે એ ત્રણેય ભાગીદાર વચ્ચે આપણે એક સરખી રીતે વહેંચવાનું છે. હવે જો જે ચાલુ ભાગીદાર છે એ ભાગીદારોની મૂડી, બંને ભાગીદારની મૂડી 20-20 હજાર રૂપિયા હોય, એનો મતલબ એ છે કે ધંધામાં એ લોકોનો એક ભાગ છે નફાનો, એની સામે એ લોકો મૂડીનું રોકાણ કરે છે 20,000નું. અને જો નવા ભાગીદારને એવું કહેવામાં આવે કે તમારે નવી મૂડી 40,000ની લાવવાની છે, તો બંને ભાગીદારથી એની મૂડી કેટલી થશે? ડબલ થશે. તો નફાના પ્રમાણમાં ગણવા જઈએ તો જો ત્રણેયનું નફાનું પ્રમાણ સરખું હોય એટલે કે 1:1:1 તો ત્રણેયની મૂડી પણ સરખી જ હોવી જોઈએ, એટલે કે 20,000, 20,000 અને 20,000. તો જો અન્વેષક આ પ્રમાણ નફા નુકસાનનું અને મૂડીનું ચકાસશે તો જ એને ખ્યાલ આવશે કે નવા ભાગીદારે મૂડી જે લાવવાની છે એના નફાના પ્રમાણમાં લાવવાની છે કે વધુ મૂડી લાવવાની છે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો જે છે એ અન્વેષકે ધ્યાનમાં રાખવાનું છે એ છે કે અસીલે લાવવાની પાઘડીની ગણતરી. જો ચાલુ ભાગીદારી પેઢી ખૂબ જ સરસ રીતે ચાલતી હોય તો ચાલુ ભાગીદારો છે એ અસીલ એટલે કે જેના વતી અન્વેષક અન્વેષણ કરે છે એને કહેશે કે ભાઈ તમારે આટલી રકમ જે છે એ પાઘડી પેટે લાવવાની છે. તો એ પાઘડીની ગણતરી ખાસ વ્યવસ્થિત જરૂરી રીતે કરવી જોઈએ કે ખરેખર પાઘડી જે છે આ પેઢીની પાઘડી કેટલી છે અને એમાંથી
કેટલો ભાગ જે છે એ અસીલે લાવવાનો છે. ત્યાર પછી મુખ્ય મુદ્દો જોવાનો છે એ છે કે જ્યારે નવો અસીલ જે છે એ નવી મૂડી ભાગીદારી પેઢીમાં લાવે છે તો એ ભાગીદારો છે એ મૂડીનો ઉપયોગ કઈ રીતે કરવા માંગે છે. એટલે કે મૂડીનું રોકાણ કરવા માંગે છે, એ મૂડી જે છે એ કોઈ કરવેરા તરીકે ચૂકવવા માંગે છે, કે એ મૂડી છે એને કાર્યશીલ મૂડી તરીકે એટલે રોજબરોજના રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માંગે છે. હવે જો મૂડીનો રોજબરોજના જીવનમાં ઉપયોગ કરવા માંગતો હોય તો એનો મતલબ એમ છે કે પેઢીની રોકડ તરતતા એટલી બધી નથી કે એને નવો ભાગીદાર લેવો પડે છે, એની પાસેથી મૂડી લેવી પડે છે અને એ મૂડીનો ઉપયોગ જે છે એ કાર્યશીલ મૂડી તરીકે કરે છે. તો આ એક અન્વેષક માટે વિચારવા જેવી બાબત છે કે જો ચાલુ પેઢી ભાગીદારની મૂડી જે છે એ કાર્યશીલ મૂડી તરીકે વાપરતી હોય તો આવું શા માટે કરે છે. આ મૂડી જે છે એ રોકાણ કરે તો એની તરલતા સારી કહેવાય કે પેઢી પાસે બીજી વધારાની મૂડી છે, વધારાની રોકડ છે, એમાંથી એ રોજબરોજના ખર્ચા કાઢે છે અને બાકીની જે રોકડ રકમ છે જે નવો ભાગીદાર મૂડી તરીકે લાવ્યો છે એને એ લોકો રોકાણ તરીકે રાખે છે. ત્યાર પછીનો જે મુખ્ય મુદ્દો છે એ જોવાનો છે કે મેઇન વસ્તુ કે જ્યારે ભાગીદારી પેઢીમાં જોડાય ત્યારે સૌથી પહેલાં પેઢીએ જે કોન્ટ્રાક્ટ એટલે કે કરાર કરેલા છે તો એ કરારની જે જવાબદારી છે એ પેઢી ઉપર કેટલી છે. એટલે આવા કરાર જે છે એ ઘણીવાર એવું બને કે ભાગીદારી પેઢીએ કરાર તો કરી લીધા હોય પણ એ કરાર અદા કરવાની જવાબદારી એટલે કે કરાર જે પૂરો કરવાની હોય એ જવાબદારી જે છે એ ભાગીદારો પૂરી કરી શકતા ન હોય. હવે આને આપણે કહીએ છીએ આપણી એકાઉન્ટન્સીની અને લોની ભાષામાં બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કરાર તમે ભંગ કરો છો. કરાર ભંગ જ્યારે કરવામાં આવે ત્યારે ભાગીદારોને ઘણી જ મોટી રકમ એટલે કે કરારની રકમ ચૂકવવાની થતી હોય. હવે જો નવો ભાગીદાર પેઢીમાં જોડાય એ પછી કરાર ભંગ કરવામાં આવે તો એ નવા ભાગીદારે પણ એનો એક ભાગ બનવો પડે છે અને કરાર ભંગની રકમ એને પણ ચૂકવવી પડે છે. એટલે ખાસ જ્યારે ભાગીદારી પેઢીમાં જોડાય એ પહેલાં જોવાનું કે કોઈ પણ કરાર એવા છે કે જે પૂર્ણ કરી શકાય એમ નથી, કોઈ પણ કરાર એવા છે કે જે ખૂબ જ મોટી રકમના છે અને જો એનો ભંગ કરવામાં આવશે તો એને પોતાને પણ એટલે પોતાની મૂડી ઉપર પણ બોજો આવશે અથવા તો પોતે પણ એમાં એક ભાગ આપવો પડશે. તો ખાસ જોવાનું કે પેઢીની કરાર અદા કરવાની જવાબદારી કેવી છે. જો કરાર અદા કરી દીધા છે, કરાર પૂર્ણ કરી દીધા છે તો નવા ભાગીદારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ બહુ મોટી રકમના કરાર જો બાકી હોય અને એ પૂર્ણ કરી શકે એવી સ્થિતિ ન જણાય તો આવા ભાગીદાર આવી ભાગીદારી પેઢીમાં પ્રવેશ રહેવાનો મુલતવી રાખવો જોઈએ. ત્યાર પછીના જે મુદ્દા આપણે જોવાના છે એ ખાસ એ જોવાના છે કે બે મુદ્દા આપણે બે હેતુઓ જોયા. અન્વેષણ કયા કયા હેતુથી કરવામાં આવે તો કે પહેલો હેતુ આપણે એ જોયો કે જ્યારે કોઈ વ્યક્તિ નવો ધંધો ખરીદવા માંગે છે ત્યારે. બીજો આપણે હેતુ એવો જોયો કે જ્યારે કોઈ ભાગીદાર જે છે એ ભાગીદારી પેઢીમાં પ્રવેશ મેળવવા માંગે છે ત્યારે. ત્રીજો મુદ્દો આપણે જોઈશું કે લેણદાર અથવા તો બેન્કર અથવા તો કોઈ નાણાં ધીરનાર વતી જ્યારે અન્વેષણ કરવામાં આવે. હવે આવું અન્વેષણ ક્યારે જરૂરી પડે તો કે જો નાની રકમનું નાણાં ધીરવાના હોય એટલે કે 5,000, 10,000, 50,000, લાખ રૂપિયા તો આવા નાણાં ધીરતી વખતે બહુ ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન એટલે કે અન્વેષણ કરવાની જરૂર નથી. પણ જ્યારે રકમ ખૂબ મોટી હોય, ખૂબ મોટી રકમનું ધિરાણ કરવાનું હોય તો ઘણીવાર બેન્કર છે અથવા તો નાણાં ધીરનાર પેઢી છે એ પોતાના વતી અન્વેષકને રાખતી હોય છે કે જે વ્યક્તિને એ નાણાં ધીરે છે અથવા તો જે પેઢીને નાણાં ધીરે છે એ પેઢી જે છે એ નાણાંની ભરપાઈ કરી શકશે, એની નફો કમાવાની શક્તિ કેટલી છે, એની ઉત્પાદન શક્તિ કેવી છે, એની આર્થિક સદ્ધરતા કેવી છે, આ બધા જ પાસા તપાસવા માટે ઘણીવાર બેન્કર અથવા તો નાણાં ધીરનાર પેઢી જે છે એ અન્વેષકની સેવાનો સહારો લેતા હોય છે. હવે જ્યારે અન્વેષક નાણાં ધીરનાર પેઢી અથવા તો બેંક વતી અન્વેષણ કરતો હોય ત્યારે તેને કયા કયા મુદ્દા ધ્યાનમાં રાખવાના છે તો એના મુદ્દા આપણે જોઈએ કે એને આ પ્રમાણેના મુદ્દા ધ્યાનમાં રાખવાના છે. સૌથી પહેલું એને જોવાનું છે કે ધિરાણ મેળવવાનો હેતુ. જે વ્યક્તિ એપ્લાય કરે છે, અરજી કરે છે ધિરાણ મેળવવા માટે તો એ વ્યક્તિનો ધિરાણ મેળવવાનો હેતુ શું છે. જો ધંધાકીય પેઢી હોય અને એનો હેતુ ધંધો વધારવાનો હોય તો એ હેતુ વ્યાજબી છે. કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિનો હેતુ એવો છે કે ભાઈ નવું એકમ સ્થાપવું છે એની માટે ધિરાણ મેળવે છે તો એ હેતુ પણ વ્યાજબી છે. પણ જો કોઈ વ્યક્તિનો હેતુ એવો હોય કે પોતાના પર્સનલ ઉપયોગ માટે એટલે કે અંગત ખર્ચા માટે લોન લેતા હોય અથવા તો ધંધામાં પણ
કોઈ કરવેરા ચૂકવવા માટે લોન લેવામાં આવી હોય, તો આવી બધી બાબતો માટે જો લોન લેવામાં આવી હોય તો અન્વેષકે જોવું પડે કે તેની રોકડ તરલતા કેટલી છે અને તેની આર્થિક પરિસ્થિતિ શું છે. કારણ કે જો વેરા ચૂકવવા માટે લોન લેવામાં આવી હોય એનો મતલબ એવો છે કે ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી નથી અથવા તો એની તરલતા એટલી બધી નથી કે જેને એને વેરા ચૂકવવા માટે લોન લેવી પડે છે. એટલે ખાસ પહેલી વસ્તુ જોવાની કે ધિરાણ મેળવનાર છે એ કયા હેતુ માટે અરજી કરે છે. એ પૈસા વાપરવા પાછળ ધિરાણ મેળવી અને પૈસા એ કઈ જગ્યાએ વાપરશે. જો એનું આર્થિક ઉત્તોપાર્જન હોય એટલે કે એમાંથી કોઈ અન્ય નાણાકીય લાભ થવાનો હોય અને એવી વસ્તુ માટે કે એવા માટે જો એ લોન લે છે તો એ ધિરાણ જે છે એ યોગ્ય અને બેન્કર એને ધિરાણ આપવું જોઈએ. ત્યાર પછીનો જે બીજો પોઈન્ટ જે આપણે ધ્યાનમાં રાખવાનો છે એ છે કે બેન્કરને જ્યારે અરજી કરે છે એ અગાઉ અન્ય કોઈ બેંકને કે શ્રોફ પાસે એણે ધિરાણ મેળવવા અરજી કરેલ છે. ઘણીવાર આપણે હાલની પરિસ્થિતિમાં જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ ધંધાકીય એકમ કે કોઈ વ્યક્તિ જ્યારે લોન માટે અરજી કરે તો એ શું હોય છે અત્યારના મેન્ટાલિટી પ્રમાણે કે 2 થી 3 જગ્યાએ અરજી કરતા હોય છે. કે કોઈ વ્યક્તિ છે તો કે એક્સિસ બેંકમાં પણ અરજી કરશે, HDFC બેંકમાં પણ અરજી કરશે, SBI બેંકમાં પણ અરજી કરશે. તો ખાસ એ જોવાનું કે કોઈ શરાફ પાસે એટલે કે કોઈ પર્સનલ જે નાણાં ધીરે છે એની પાસે અરજી કરેલ છે કે અન્ય કોઈ બેંકમાં અરજી કરેલ છે આ વર્ષે અથવા તો અગાઉના વર્ષે. ઘણીવાર એવું થયું હોય કે કોઈ એક બેંકે એની રોકડની તરલતા તપાસી હોય અને એ તરલતા ઉપરથી એને અરજી જે છે એ નામંજૂર થઈ હોય, ધિરાણ કરવાની મનાઈ કરેલી હોય. પછીના વર્ષે પાછો એ વ્યક્તિ અથવા તો ધંધાકીય પેઢી છે એ બીજા બેંકમાં અરજી કરે કે આ વખતે મને લોન જોઈએ છીએ. એટલે જ્યારે આવી અરજી કરે ત્યારે એ વસ્તુ ખાસ તપાસવાની કે આ અરજી પહેલાં એણે અગાઉ અન્ય કોઈ બેંકને કે પર્સનલ જે નાણાં ધીરે છે એને કોઈ અરજી કરેલ છે તો એ અરજી શા કારણોસર કરેલ છે, ત્યારે અરજી કરવાનો શું હેતુ હતો, કેટલી રકમ માટે એને અરજી કરી હતી, અરજી મંજૂર થઈ ગઈ છે તો કયા કારણોસર મંજૂર કરવામાં આવી છે, અરજી નામંજૂર થયેલ છે તો કયા કારણોસર નામંજૂર થયેલ છે. અને જો બને તો અન્વેષકે ખૂબ જ્યારે મોટી રકમનો સવાલ હોય તો આવી બેંકમાં પોતે રૂબરૂ જઈ અને બેંકના મેનેજર સાથે વાત કરવાની કે ભાઈ આ પેઢીની જે તમે લોન નામંજૂર કરી તો એ કયા કારણોસર તમે નામંજૂર કરી. તો એની ઉપરથી શું છે કે પોઈન્ટ બહાર આવશે કે જે ઘણીવાર એવું બને કે બીજી વાર અરજી કરતી વખતે આવા ધંધાકીય એકમ અમુક હકીકતો છુપાવતા હોય તો જે છુપાવેલી હકીકત છે એ બહાર આવશે અને એને આટલી મોટી રકમનું ધિરાણ કરવું કે નહીં એ બેન્કર્સને પણ ખ્યાલ આવશે. તો આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો જે ધ્યાનમાં રાખવાનો છે એ કે કોઈ પણ મિલકત જે છે એ તારણમાં મૂકવામાં જે આવી છે એની ખરેખર હયાતી છે અને એની માલિકી કોની છે. હવે ધંધાકીય એકમ જ્યારે લોન મેળવવા માટે અરજી કરે છે ત્યારે બેન્કર્સ જે છે એ એની પાસેથી કોઈ પણ મિલકત તારણ તરીકે માંગે છે. હવે જે મિલકત તારણ તરીકે માંગે છે અને જે માલિક મિલકતને તારણ તરીકે આપે છે એટલે કે ગીરવી આપે છે એ મિલકતની ચકાસણી કરવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં તો એની ચકાસણી એ કરવાની કે એ મિલકત જે છે એ ધંધાકીય એકમના નામે છે. જે મિલકત ગીરવે મૂકેલું ખતમાં લખેલું છે કે અરજી વખતે લખેલું છે એ ખરેખર એ મિલકતની એ જગ્યાએ હયાતી છે કે કેમ. હયાતી છે તો એની પરિસ્થિતિ શું છે, કઈ પરિસ્થિતિમાં છે, મિલકત ચાલુ સ્વરૂપમાં છે કે ભવિષ્યમાં વેચી શકાય તેમ છે, કઈ સાલમાં ખરીદી હતી, કોના નામે ખરીદી હતી, તેના ઉપર કોઈ વેરા બાકી છે કે કેમ. આ બધી જ વસ્તુ જે છે એ ખાસ મિલકત વિશે તપાસવી પડે. ત્યાર પછીનો જે હેતુ છે કે ચોથો પોઈન્ટ જે જોવાનો છે એ છે કે મિલકતની મૂળ કિંમત, બજાર કિંમત, ઉપજી શકે તેવી કિંમત વગેરેની ગણતરી. હવે જ્યારે બેંક નાણાં મેળવનાર પાસે મિલકત ગીરવે મુકાવે છે તો એ ગીરવે મુકાવવા પાછળનો હેતુ બેંકનો એવો હોય છે કે જો નાણાં લેનાર આ લોન ચૂકવવામાં, લોનનું મુદ્દલ અથવા તો લોનનું વ્યાજ કોઈ પણ વસ્તુ ચૂકવવામાં જો નિષ્ફળ જાય તો જે મિલકત તારણ તરીકે મૂકેલી છે એ મિલકતને વેચી અને તેમાંથી નાણાં જે છે એ બેંક લઈ શકે. આવા સંજોગોમાં જો મિલકત જે છે એની પરિસ્થિતિ સારી ન હોય તો એવી મિલકત જે છે એ તમે બજારમાં વેચી શકતા નથી. એટલે જ્યારે આવી મિલકતો લેવામાં આવે અથવા તો આવી મિલકતની ગણતરી કરવામાં આવે ત્યારે ખાસ એ મિલકતની બજાર કિંમત, હાલની બજાર કિંમત શું છે અને ભવિષ્યમાં એટલે કે 5 વર્ષ પછી કે 6 વર્ષ પછી
આવી મિલકત જે છે એની કઈ કિંમત ઉપજશે અને જે કિંમત ઉપજશે એમાંથી આપણે લોનની રકમ અને મુદ્દલ રકમ અને વ્યાજ એ ભરપાઈ થઈ શકશે કે કેમ એ ખાસ જાણવું જરૂરી છે. બીજી વસ્તુ જોવાની છે એ કે જે મિલકત ટાંચમાં એટલે કે ગીરો તરીકે મૂકે છે એ મિલકત જે છે એ અગાઉ બોજામુક્ત હતી. ઘણીવાર ઘણા ધંધાકીય એકમ એવું કરતા હોય છે કે એ મિલકત ઉપર અગાઉ એક લોન જે છે એ શરૂ હોય અને 5 વર્ષ પછી એને મિલકત ઉપર પાછી બીજી બેંક પાસેથી બીજી લોન લેતા હોય છે. તો આવા સંજોગોમાં ખાસ જોવાનું કે આવી જે મિલકત ટાંચમાં મૂકવામાં આવે છે એ બોજામુક્ત છે. જો એ મિલકત ઉપર ઓલરેડી એક બોજો છે ગીરવે મૂકેલ છે તો સૌથી પહેલો જે હક છે એ પહેલી બેંકનો લાગશે અને જો એમાં કાંઈ નાણાં વધશે તો જ હક જે છે એ બીજી બેંક એમાંથી પોતાની રકમ જે છે એ વસૂલ કરી શકશે. એટલે ખાસ એ જોવાનું કે મિલકત બોજાયુક્ત છે કે કેમ. નેક્સ્ટ પોઈન્ટ જે જોવાનો છે એ છે રોકડની તરલતા. રોકડની તરલતા એટલા માટે કે દર મહિને આ લોનનું વ્યાજ ભરવાનું થતું હોય અને લોનનો હપ્તો ભરવાનો થતો હોય. ધારો કે હપ્તાની અમાઉન્ટ જે છે એ 50,000 રૂપિયા છે વ્યાજ સહિત અને ધંધાની રોકડ તરલતા તપાસતા એવું ખ્યાલમાં આવે કે ધંધાની રોકડ તરલતા છે જ નહીં, દર મહિને રોકડ તરલતા લગભગ 20,000 જેવું છે, તો એ ધંધાકીય એકમ છે એ દર મહિને જે 50,000નો હપ્તો છે એ ભરવામાં નિષ્ફળ જશે. રોકડ તરલતા છે એની માટેના ઘણા બધા રેશિયો છે, ઘણા બધા ગુણોત્તર છે કે જેના ઉપરથી બેંકને ખ્યાલ આવે કે આ ધંધાકીય એકમની રોકડ તરલતા કેટલી છે, કેટલી રોકડ હાથ ઉપર રહે છે, રોજબરોજની કેટલી આવક છે, કેટલી જાવક છે, એની ઉપરથી એની તરલતા નક્કી કરવામાં આવે છે. અને એ તરલતા જો પૂરતી ન ગણાય અથવા તો ન જણાય તો એ લોન ભરપાઈ કરવામાં ભવિષ્યમાં નિષ્ફળ જશે. એટલે એટલી મોટી રકમ જે છે એ લોનનું ધિરાણ એને કરી શકાય નહીં. ત્યાર પછીનો મુદ્દો જોવાનો છે ધિરાણ મેળવનારના છેલ્લા 5-7 વર્ષના નફા નુકસાનનો અંદાજ. જો ધંધાકીય એકમ નવું છે તો એના 5-7 વર્ષના નફા નુકસાનનો અંદાજ આપણને મળી શકતો નથી. પણ ધંધાકીય એકમ જો જૂનું છે એટલે કે 10થી 15 વર્ષથી એ ધંધો કરે છે તો બેંકે ખાસ એના છેલ્લા 5થી 7 વર્ષના નફા નુકસાનના અંદાજો મેળવી લેવાના કે છેલ્લા 5 વર્ષમાં ધંધાકીય એકમની પરિસ્થિતિ શું છે, એ નફો કરે છે કે નુકસાન કરે છે. નફો કરે છે તો નફાનો પ્રવાહ એટલે કે ટ્રેન્ડ એનો શું છે, દર વખતે નફો વધતો આવે છે કે છેલ્લા 5 વર્ષમાં ઉત્તરોત્તર એનો નફો ઘટ્યો છે. જો નફો ઘટ્યો હોય એનો મતલબ એ છે કે ધંધાકીય એકમ જે છે એ બરાબર વ્યાજબી રીતે ચાલતું નથી અને અંતે 2 વર્ષ કે 3 વર્ષના અંતે આ એકમ જે છે એ ખોટ કરતું થઈ જશે અને એવું એકમ જે છે એ લોનની ભરપાઈ નહીં કરી શકે. આથી ખાસ છેલ્લા 5થી 7 વર્ષના નફા નુકસાનની વિગતો લેવાની. જો